છોટાઉદેપુરમાં 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। પોલીસે આરોપી જિગ્નેશ રાઠવાને ઝડપી પાડ્યો છે। અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર કર્યા હતા। પીડિત દીકરીએ પરિજનોને જાણ કરતા ઘટના સામે આવી હતી, ત્યારે બળાત્કારનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। છોટાઉદેપુરનો બનાવ સામે આવ્યો છે, જ્યાં 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, ત્યારે પીડિત દીકરીએ પરિવારજનોને જાણ કરતા આ ઘટના સામે આવી હતી અને આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા બળાત્કારનો ગુનો નોંધીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી જિગ્નેશ રાઠવાને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। 13 વર્ષની બાળકી પર જિગ્નેશ રાઠવાએ બળાત્કાર ગુજાર્યો હતો। અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે પીડિત દીકરીએ આ બનાવ અંગે પરિવારજનોને જાણ કરી હતી, ત્યારે પરિવારજનોએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી જિગ્નેશ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। છોટાઉદેપુરમાં આ પ્રકારની શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે।